પંચમહાલના પાવાગઢ ડુંગર પર ભારે વરસાદના વચ્ચે નયનરમ્ય નજારો સર્જાયો હતો। ધોધમાર વરસાદથી ઝરણાઓને સક્રિય કર્યા, જેમાં ખૂણિયા મહાદેવના ખળખળ વહેતા ધોધનો નજારો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। ભારે વરસાદના કારણે પાવાગઢના પગથિયા પરથી પાણી ઝરણાની જેમ વહેતું હોય તેમ જોવા મળ્યું, જેના કારણે યાત્રાળુઓ અને પ્રવાસીઓમાં આનંદનો માહોલ છવાયો હતો। વાદળો અને ધુમ્મસથી ઘેરાયેલા ડુંગરો વચ્ચે ખળખળ વહેતા પાણીના દ્રશ્યોએ પ્રકૃતિની સુંદરતાને ચાર ચાંદ લગાવ્યા હતા। કેટલાક પ્રવાસીઓએ આ નજારાને કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો। महाकाली के दर्शन करने के लिए पावागढ़, यहाँ पर पानी का नज़ारा बहुत अच्छा लगा हमको। दर्शन करे, बहुत अच्छे पानी बहता हुआ झरना देख के कुल्लू जैसा हमको नज़ारा लग रहा है, बहुत अच्छा। वरसाद पड़्यो અને રમણીય દ્રશ્ય દેખાય છે। ધોધમાર વરસાદ પડ્યો અને ધોધ ચાલુ થયો છે। તે મનાલીનું જાણે મનાલીનું દ્રશ્ય હોય એવું આનંદ માનવામાં આવે છે। પાવાગઢ ખાતે આવેલા ડુંગરમાં ચો તરફ ઝરણા શરૂ થઈ ગયા છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ। પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા અને પાવાગઢ ખાતે ચોમાસામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતી હોય છે અને આ પ્રકૃતિનો આનંદ માણવા માટે દૂર દૂરથી સહેલાણીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, પાવાગઢ ડુંગર છે હાલ વાદળોની ફોજ વચ્ચે લપેટાયો છે। ધુમ્મસભર્યું જે વાતાવરણ છે, જેના વચ્ચેથી ખળખળ જે ઝરણા છે વહેતા શરૂ થાય છે। સાથે સાથે જ અહીંયા ખૂણિયા મહાદેવનો ધોધ આજે શરૂ થયો છે, જેથી સહેલાણીઓમાં ખૂબ જ આનંદ જોવા મળી રહ્યો છે। આજે માતાજીના દર્શન કરવા માટે જે સહેલાણીઓ આવે છે તેઓએ પગથિયા પરથી વહેતા પાણી સાથે સાથે જ જે આ વહેતા ઝરણા છે તેનો આનંદ માણ્યો હતો અને માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી। ચોમાસામાં પાવાગઢમાં આવેલો ખૂણિયા મહાદેવનો ધોધ, સાથે સાથે જ પોયલી ધોધ અને જાંબુઘોડાના જે વિસ્તાર છે તેનો નજારો માણવા માટે દૂર દૂરથી સહેલાણીઓ આવે છે અને સહેલાણીઓ આવી અહીંયા હિલ સ્ટેશન જેવો જે અનુભૂતિ છે તે કરતા જોવા મળતા હોય છે। રાજેશ જોશી, નિજી ગુજરાતી, પાવાગઢ, પંચમહાલ। પંચમહાલના પાવાગઢ ડુંગર પર ભારે વરસાદના વચ્ચે નયનરમ્ય નજારો સર્જાયો હતો। ધોધમાર વરસાદથી ઝરણાઓને સક્રિય કર્યા, જેમાં ખૂણિયા મહાદેવના ખળખળ વહેતા ધોધનો નજારો ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। ભારે વરસાદના કારણે પાવાગઢના પગથિયા પરથી પાણી ઝરણાની જેમ વહેતું હોય તેમ જોવા મળ્યું, જેના કારણે યાત્રાળુઓ અને પ્રવાસીઓમાં આનંદનો માહોલ છવાયો હતો। વાદળો અને ધુમ્મસથી ઘેરાયેલા ડુંગરો વચ્ચે ખળખળ વહેતા પાણીના દ્રશ્યોએ પ્રકૃતિની સુંદરતાને ચાર ચાંદ લગાવ્યા હતા। કેટલાક પ્રવાસીઓએ આ નજારાને કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો। महाकाली के दर्शन करने के लिए पावागढ़, यहाँ पर पानी का नज़ारा बहुत अच्छा लगा हमको। दर्शन करे, बहुत अच्छे पानी बहता हुआ झरना देख के कुल्लू जैसा हमको नज़ारा लग रहा है, बहुत अच्छा। વરસાદ પડ્યો અને રમણીય દ્રશ્ય દેખાય છે। ધોધમાર વરસાદ પડ્યો અને ધોધ ચાલુ થયો છે। તે મનાલીનું જાણે મનાલીનું દ્રશ્ય હોય એવું આનંદ માનવામાં આવે છે। પાવાગઢ ખાતે આવેલા ડુંગરમાં ચો તરફ ઝરણા શરૂ થઈ ગયા છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ। પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા અને પાવાગઢ ખાતે ચોમાસામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતી હોય છે અને આ પ્રકૃતિનો આનંદ માણવા માટે દૂર દૂરથી સહેલાણીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, પાવાગઢ ડુંગર છે હાલ વાદળોની ફોજ વચ્ચે લપેટાયો છે। ધુમ્મસભર્યું જે વાતાવરણ છે, જેના વચ્ચેથી ખળખળ જે ઝરણા છે વહેતા શરૂ થાય છે। સાથે સાથે જ અહીંયા ખૂણિયા મહાદેવનો ધોધ આજે શરૂ થયો છે, જેથી સહેલાણીઓમાં ખૂબ જ આનંદ જોવા મળી રહ્યો છે। આજે માતાજીના દર્શન કરવા માટે જે સહેલાણીઓ આવે છે તેઓએ પગથિયા પરથી વહેતા પાણી સાથે સાથે જ જે આ વહેતા ઝરણા છે તેનો આનંદ માણ્યો હતો અને માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી। ચોમાસામાં પાવાગઢમાં આવેલો ખૂણિયા મહાદેવનો ધોધ, સાથે સાથે જ પોયલી ધોધ અને જાંબુઘોડાના જે વિસ્તાર છે તેનો નજારો માણવા માટે દૂર દૂરથી સહેલાણીઓ આવે છે અને સહેલાણીઓ આવી અહીંયા હિલ સ્ટેશન જેવો જે અનુભૂતિ છે તે કરતા જોવા મળતા હોય છે। રાજેશ જોશી, નિજી ગુજરાતી, પાવાગઢ, પંચમહાલ।